અમરેલી તાલુકાના મોણપુર ગામે તળાવ ઊંડા કરવાની કામગીરી અંગેની અફવાઓને ગ્રામજનોએ નકારી કાઢી છે। ગામમાં હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે અને અહીંથી ટ્રેક્ટર દ્વારા માટી સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવી રહી છે। કેટલાક લોકો દ્વારા પૈસા લેવામાં આવે છે તેવી અફવાઓને ગ્રામજનોએ ખોટી ઠેરવી છે। સરપંચના માર્ગદર્શન હેઠળ ગામમાં 3 થી 4 તળાવો ઊંડા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં નર્મદા નદીના પાણીથી તળાવો ભરાઈ શકે અને ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીની તંગી ન રહે। તળાવો ઊંડા થતા પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને આસપાસના 3 કિલોમીટર વિસ્તારમાં પાણી પહોંચશે, જેના કારણે ખેડૂતો ઉનાળામાં પણ ખેતી કરી શકશે। હાલ ગામમાં 50 થી 60 જેટલા ટ્રેક્ટરો મફતમાં માટી લઈ જઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ કામગીરીથી જળસ્તર ઊંચું આવશે અને ખેડૂતોને પોતાના ખેતરમાં માટી પહોંચાડવામાં પણ સરળતા રહેશે। આ ઉપરાંત ગીરગંગા ટ્રસ્ટના સહયોગથી અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી અમરેલી તાલુકાના આશરે 85 ગામોમાં તળાવો ઊંડા કરવાની અભૂતપૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે। ગ્રામજનોએ આ કાર્ય માટે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે। ગામજનો ટ્રેક્ટર ભરી જાય છે અહીંથી ફ્રીમાં। કોઈ અફવા વાત કરતા હોય કે પૈસા લેવામાં આવે છે, એક પણ વિના મૂલ્યે ટ્રેક્ટર ભરી દેવામાં આવે છે અને ગામમાં તળાવ 3 થી 4 ઊંડા કરવાના સરકારે અમારા સરપંચે નક્કી કર્યું છે। ઈ તળાવ ઊંડા થાય અને નર્મદાના પાણીથી તળાવ ભરાય અને ખેડૂતોને પાકમાં પાણીની તંગી ન પડે, પીવાના પાણીની પણ તંગી ન પડે, તે માટે તળાવ પૂરેપૂરા ભરી અને ઊંડા થાય એટલે પાણીનો સંગ્રહ થાય। અરે પૂરેપૂરા ગામને ફાયદો થાય। 3-3 કિલોમીટરમાં પાણી લાગ્યા। આજે ઉનાળુ તલી લોકોએ કરી આ પાણીને કારણે। એક ફેરું તળાવ અમારે સરપંચે ભર્યા અને સુકાઈ ગયા અને ફરી વખત આ સરકારશ્રીના કહેવાથી ઇટાચી મેલીને માટી લે છે, તળાવ ઊંડા થાય છે, ફરી વખત પાછા તળાવ ભરવામાં આવશે અને ખેડૂતોને મફતમાં માટી લઈ જાય છે એટલે એ લાભ છે પૂરેપૂરો। અરે ખુશીનો માહોલ છે, બધા લોકોને આમ જો ધન મન ને ધનથી ખુશી થઈ ગયા। આ ટ્રેક્ટરો 50 થી 60 ટ્રેક્ટરો ગામના ફ્રીમાં હાલે છે। બધાને એવું થયું કે ભાઈ ના ના સરકારે કામ યોગ્ય કર્યું છે। સમયપૂર્વક વિચારી અને ગામની નજીકના તળાવ ચેકડેમો પૂરેપૂરા ઇટાચી મેલીને ઊંડા કર્યા છે। અમારા માનનીય કૌશિકભાઈ વેકરિયાના અથાગ પ્રયત્નથી અમરેલી તાલુકાના તમામ ગામોની અંદર 85 જેવા હિટાચી મશીન મેલી તળાવો ઊંડા કરવાનું ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ એ કર્યું છે અને અમારા ગામની અંદર જે આ તળાવો ભરાય એમાં જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને ડીઝલના ભાવે પોતાના ખેતરની અંદર આ માટી કે ટાઈસ પુગાડશે, જેથી અમારા મંત્રી શ્રી કૌશિકભાઈ